નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પોલીસ અને પીએસઆઈના સિલેબસની અંદર જે મહત્વપૂર્ણ ટોપિક છે અને જેની અંદરથી વારંવાર પ્રશ્ન પૂછાય છે એવો મહત્વનો ટોપિક એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ। તો લગભગ દરેક પરીક્ષાની અંદર આની અંદરથી કોઈક ને કોઈક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે, તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર સૌપ્રથમ તો આપણે આનો ઉદ્ભવ બધું દરેક બાબત જોઈશું, પરંતુ તે પહેલાં આપણે જે પરીક્ષાની અંદર જ્યાંથી પ્રશ્ન પૂછાય છે એવી જે અમુક ખાસ તો શું છે, બૌદ્ધ સંગતિ અને જૈન સંગતિઓ જે છે એની અંદરથી ખાસ પ્રશ્નો આવે છે, તો એ સૌપ્રથમ આપણે જોઈ લઈશું। ત્યારબાદ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે તથા જે મહત્વપૂર્ણ ફેક્ટ છે જે પરીક્ષાની અંદર પૂછાય છે એની પણ ચર્ચા કરીશું। તો સૌપ્રથમ છે બૌદ્ધ સંગતિ। હવે બધાને તકલીફ ક્યાં પડે છે કે બૌદ્ધ સંગતિ એ સૌપ્રથમ તો ક્યાં યોજાઈ હતી, કોના શાસનકાળમાં અને અધ્યક્ષ કોણ હતા, એ જ યાદ રાખવામાં બધાને તકલીફ પડે છે। તો આજે આપણે એક શોર્ટ ટ્રીક સાથે આવી ગયા છીએ, તો તમારે એ પ્રમાણે યાદ રાખવાની છે। સૌપ્રથમ છે બૌદ્ધ સંગતિ ક્યાં યોજાઈ હતી, તો કે રાજગૃહની અંદર। કોના શાસનકાળમાં, તો કે અજાતશત્રુ અને અધ્યક્ષ કોણ હતા, તો કે મહાકશ્યપ। ત્યારબાદ બીજી બૌદ્ધ સંગતિ છે વૈશાલીની અંદર યોજાય છે। કોના શાસનકાળમાં, તો કે કાલાશોકના સમયમાં અને અધ્યક્ષ કોણ હોય તો સબાકામી હોય છે। ત્રીજા નંબરે છે પાટલીપુત્ર અને કોના સમયમાં, તો કે અશોકના સમયમાં અને અધ્યક્ષ કોણ હોય તો મુગલીપુત તિસ્સા। અને ચોથા નંબરે છેલ્લી જે છે એ ક્યાં યોજાય છે, તો કુંડલવન કાશ્મીરમાં। કોના સમયમાં, તો કે કનિષ્કના સમયમાં અને એના અધ્યક્ષ કોણ હોય છે, તો કે વસુમિત્ર હોય છે અને ઉપાધ્યક્ષ કે તો અશ્વઘોષ। હવે આને યાદ કઈ રીતે યાદ રાખવાની, તો સૌપ્રથમ બૌદ્ધ સંગતિની અંદર જો તમને પૂછે કે સ્થાન પૂછે તો તમારે શું યાદ રાખવાનું, રવિપાક। શું યાદ રાખવાનું, રવિપાક। ર એટલે કે રાજગૃહ, વી એટલે કે વૈશાલી, પા એટલે કે પાટલીપુત્ર અને ક એટલે કે કુંડલવન। તો રવિપાક યાદ રાખવાનું। ત્યારબાદ છે શાસનકાળ। શાસનકાળ કે તો એકે શું યાદ રાખવાનું છે, એકે એટલે કે એ એટલે અજાતશત્રુ, કે એટલે કાલાશોક, એ એટલે અશોક ને કે એટલે કનિષ્ક। અને ત્યારબાદ જો અધ્યક્ષ પૂછે તો તમારે શું યાદ રાખવાનું છે, MSMV। શું યાદ રાખવાનું છે, MSMV। તો કે એમ એટલે કે મહાકશ્યપ, સબા એસ એટલે કે સબાકામી, એમ એટલે મોગલીપુત તિસ્સા અને વી એટલે કે વસુમિત્ર। તો બૌદ્ધ સંગીતની અંદર આ જે શોર્ટ ટ્રીક છે આ તમારે ખાસ યાદ રાખવાની છે। ખાસ તો શું પૂછે છે, સ્થાન જ પૂછે છે, તો તમારે રવિપાક યાદ રાખવાનું છે। ત્યારબાદ છે જૈન સંગતિ। તો જૈન સંગતિની તો બે જો યોજાઈ હતી, સૌપ્રથમ છે પાટલીપુત્રની અંદર કોના સમયમાં, તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા, તો કે સ્થૂલભદ્ર હતા। ત્યારબાદ છે બીજી છે વલ્લભીની અંદર યોજાય છે ગુજરાતની અંદર અને એના કોના શાસનકાળમાં, તો કે ધ્રુવસેન પહેલાંના સમયમાં અને અધ્યક્ષ કોણ હોય, તો કે ક્ષમાશ્રવણ હોય। તો આ તો તમારે ડાયરેક્ટલી યાદ રાખી દેવાની છે કે કારણ કે બે જ છે, પાટલીપુત્ર અને વલ્લભીની અંદર યોજાય છે। પાટલીપુત્ર કે તો ઓટોમેટિક ખબર પડી જાય ચંદ્રગુપ્ત મૌર્ય, અને વલ્લભીની અંદર પૂછે તો યાદ રાખવાનું ધ્રુવસેન પ્રથમ। અને સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા, તો સ્થૂલભદ્ર હતા અને બીજાની અંદર કે તો ક્ષમાશ્રવણ હતા। હવે અહીંથી આપણે જોવાનું ચાલુ કરીશું। તો સૌ પ્રથમ જોઈશું આપણે બૌદ્ધ ધર્મ જોઈશું। બૌદ્ધ ધર્મની સ્થાપના કે તો કોણે કરી હતી, મહાત્મા બુદ્ધે કરી હતી। હવે સૌ પ્રથમ આપણે મહાત્મા બુદ્ધ વિશે જોઈ લઈશું, કારણ કે પ્રશ્નો અહીંથી જ પૂછાય છે। તો મહાત્મા બુદ્ધનો જન્મ કે તો ક્યાં થયો હતો, લુંબિનીની અંદર। તો આ પીવાય છે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે કે મહાત્મા બુદ્ધનો જન્મ કે તો લુંબિનીની અંદર। બાળપણનું નામ કે તો શું હતું, તો કે સિદ્ધાર્થ। પિતા કોણ હતા, તો કે સુધોધન હતા। માતા કે તો કોણ હતા, મહામાયા હતા। પરંતુ એમની માતા મહામાયાનું નિધન થઈ જાય છે ત્યારે એમની જે પાલક માતા હોય છે જેનું નામ શું હોય છે, તો કે ગૌતમી પ્રજાપતિ હોય છે, એ જ ભગવાન બુદ્ધ જે ગૌતમ બુદ્ધ છે એની દેખભાળ કરે છે। ત્યારબાદ એની પત્ની કે તો શું નામ છે, તો કે યશોધરા છે અને પુત્રનું નામ કે તો રાહુલ છે। ત્યારબાદ એમનું નિધન પૂછે તો ક્યાં થાય છે, તો કે કુશીનગરની અંદર, ઉત્તર પ્રદેશની અંદર જે કુશીનગર છે એની અંદર એમનું નિધન થાય છે। ક્યારે, 483 BC અંદર। બીસી એટલે કે બિફોર કોમન એરા, એટલે કે જે આપણું જે સંવત છે એના આગળનો જે સમય છે એ રહ્યો। તો બૌદ્ધ ધર્મની અંદર મહાત્મા બુદ્ધ વિશે એટલી માહિતી ધ્યાને રાખવાની છે। એમનું જન્મ એક તો ખાસ ધ્યાન રાખવાનું છે, બુદ્ધનું જન્મ કે તો ક્યાં થયું, તો કે લુંબિનીની અંદર। એ જન્મ ખાસ કેમ કે ઘણા વખત જન્મ અને નિધનની અંદર બધાને તકલીફો પડતી હોય છે, કુશીનારા અને કુશીનગરને બધું એક જેવું થઈ જાય છે। તો જન્મ કે તો બુદ્ધનું જન્મ કે તો લુંબિનીની અંદર અને મરણ કે તો ક્યાં થયું, તો નિધન કે તો કુશીનગરની અંદર। ત્યારબાદ છે લાઇટ ઓફ એશિયા। લાઇટ ઓફ એશિયા તરીકે કોણ ઓળખાય છે, તો ભગવાન બુદ્ધ ઓળખાય છે। ઘર છોડવાની ઘટનાને શું કહેવામાં આવે છે, તો કે મહાભિનિષ્ક્રમણ। તો
તો ભગવાન બુદ્ધની જે ઘર છોડવાની ઘટના છે એને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. સંબોધિમાં જ્ઞાન પ્રાપ્તિ થાય છે. તો ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ કઈ જગ્યાએ થાય છે તો કે સંબોધિની અંદર. સંબોધિની અંદર કે તો જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, પરંતુ હવે તે સ્થળ કયા નામે ઓળખાય છે તો બોધિગયા નામે ઓળખાય છે. જે ક્યાં આવેલું છે તો કે બિહારની અંદર આવેલું છે. તો આપણે લગભગ સંબોધિ નહીં, પરંતુ હવે પ્રશ્ન ડાયરેક્ટ એમ જ પૂછાય છે જ્ઞાન પ્રાપ્તિ કહેતો કે બોધિગયાની અંદર ડાયરેક્ટ સ્થળ મૂકી દે છે એટલે વાંધો આવતો નથી. પરંતુ ક્યાંક બોધિગયા ના આપેલું હોય તો ક્યાં આવે તો કે સંબોધિની અંદર, જે હવે બોધિગયા તરીકે ઓળખાય છે. તો જ્ઞાન પ્રાપ્તિનું જે પ્રતીક કે તો કઈ જગ્યાએ તો કે પીપળાના વૃક્ષની નીચે, એટલે કે પીપળાનું વૃક્ષ છે. નદી કે તો કઈ હતી તો કે નિરંજના નદી હતી. અને દિવસ કે તો કયો હતો કે વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો. તો જુઓ, વૈશાખી પૂર્ણિમા છે અને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાનું બીજું નામ શું છે તો બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે. કેમ તો કે એમનું જન્મ, એનું મરણ અને જ્ઞાન પ્રાપ્તિ આ ત્રણ એક જ પૂનમના દિવસે થાય છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે જન્મ થાય છે, વૈશાખી પૂર્ણિમાના દિવસે જ એમનું નિધન થાય છે, અને જ્ઞાન પ્રાપ્તિ પણ ક્યારે થાય છે તો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે. એટલે વૈશાખી પૂર્ણિમાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બુદ્ધ પૂર્ણિમાના નામે. તેમના ફર્સ્ટ ગુરુ કોણ હતા, એટલે કે પ્રથમ ગુરુ કોણ હતા તો કે આલાર કલામ હતા. ભગવાન બુદ્ધના જો પ્રથમ ગુરુ પૂછે તો કોણ આવે? આલાર કલામ આવે. ત્યારબાદ છે પ્રથમ ઉપદેશ. તો પ્રથમ ઉપદેશ એમણે કઈ જગ્યાએ આપેલું છે તો કે સારનાથની અંદર. તો સારનાથમાં પ્રથમ ઉપદેશ આપેલું છે, જેને ધમ્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. તો એમનો જે પ્રથમ ઉપદેશ છે સારનાથની અંદર આપેલું છે, એને કયા નામે ઓળખવામાં આવે છે તો ધમ્મચક્ર પ્રવર્તન. સૌથી વધુ ઉપદેશ કે તો ક્યાં આપેલા છે તો કે શ્રાવસ્તીની અંદર. અને ઉપદેશની ભાષા કે તો કઈ હતી? પાલી ભાષા હતી. તો એ પણ ખાસ યાદ રાખવાનું છે કે ઉપદેશની ભાષા જો પૂછે તો કે પાલી ભાષાની અંદર ઉપદેશ આપેલ છે, અને સૌથી વધુ ઉપદેશ પૂછે તો શ્રાવસ્તીની અંદર. તો સૌ પ્રથમ ઉપદેશ પૂછે તો સારનાથની અંદર આવશે, અને સૌથી વધુ ઉપદેશ કે તો શ્રાવસ્તીની અંદર આવશે. અને પ્રથમ ઉપદેશને કયું નામ આપવામાં આવ્યું છે તો કે ધમ્મચક્ર પ્રવર્તન કહેવામાં આવ્યું છે. બીજી મેઇન વસ્તુ કઈ તો કે તમારે ભાષા ખાસ યાદ રાખવાની છે. કઈ ભાષામાં ઉપદેશ આપેલ છે તો કે પાલી ભાષાની અંદર. ત્યારબાદ એમના જે અનુયાયી શાસક છે, અનુયાયી શાસક કોને કહેવામાં આવે છે તો કે બિંબિસાર, ઉદયન અને પ્રસન્નજીત. આ ત્રણ જે છે એ એમના અનુયાયી, એટલે કે એમના સમયમાં ભગવાન બુદ્ધ થઈ ગયા. હવે ભગવાન બુદ્ધનું જે મૃત્યુ છે એને કયા નામે ઓળખવામાં આવે છે તો કે મહાપરિનિર્વાણ. તો તમારે ત્રણ બાબત ખાસ ધ્યાને રાખવાની છે. સૌ પ્રથમ તો કે જે ભગવાન બુદ્ધ ગૃહનો જે ત્યાગ કરે છે, એટલે ઘરનો ત્યાગ કરે છે, એને કયા નામે ઓળખવામાં આવે તો મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. ત્યારબાદ જે પ્રથમ ઉપદેશ છે એને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ધમ્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. અને એમનું જે મૃત્યુ છે એને કહેતો કે મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. બુદ્ધ અનુસાર 4 આર્ય સત્ય હતા. કયા તો કે સૌ પ્રથમ છે દુઃખ. તો કે દુઃખનું કારણ શું? તો કે દુઃખનું કારણ શું છે? તૃષ્ણા છે. જો તૃષ્ણાનો ત્યાગ કરો તો દુઃખનો ત્યાગ આપોઆપ થઈ જશે. બુદ્ધનું કહેવું શું હતું કે તૃષ્ણાનો ત્યાગ કરો તો કે દુઃખનો ત્યાગ આપોઆપ થઈ જશે. અને એનું નિવારણ માટે કે હવે જુઓ, તૃષ્ણાનો ત્યાગ કઈ રીતે કરવો તો કે એના નિવારણ માટે આષ્ટાંગિક માર્ગ અપનાવવાનું પોતે કહે છે. આષ્ટાંગિક માર્ગની અંદર ખાસ તો યાદ નથી, પરંતુ એવું કંઈક આવે છે યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાઘાત અને ધારણા, ધ્યાન અને સમાધિ, એવા કંઈક 8 નિયમો જે કંઈક બતાવ્યા છે એ આષ્ટાંગિક માર્ગ પોતે અપનાવવાનું કીધું છે. ત્યારબાદ છે ને જન્મનો પ્રતીક, એટલે કે ભગવાન બુદ્ધના જે જન્મનો પ્રતીક છે કયું છે તો કે કમળ અને બળદ. કમળ અને બળદ જે છે એના જન્મનું પ્રતીક છે. નિધન એટલે કે મોક્ષ પ્રાપ્તિનો જે પ્રતીક છે, નિધન નહીં પરંતુ એને મોક્ષ પ્રાપ્તિ કહેવાય. એનો જે પ્રતીક છે તો કોને કહેવાય? આ જુઓ, ક્યાંય આ લગભગ તમને દરેક બુકની અંદર નહીં જોવા મળે, ફેક્ટ પ્રશ્ન છે. મોક્ષ પ્રાપ્તિનું જે ચિહ્ન કે તો કયું આવશે? પદ ચિહ્ન અથવા તો ફૂટપ્રિન્ટ, જે એની છે એને મોક્ષ પ્રાપ્તિનું પ્રતીક છે. ત્યારબાદ ઘર ત્યાગનું પ્રતીક કે તો શું આવશે? ઘોડો આવશે. અને ગર્ભનું જો પ્રતીક કે તો કયું આવશે? હાથી આવશે. તો જો જન્મનું પ્રતીક કે તો કમળ અને બળદ, નિધન એટલે કે મોક્ષ પ્રાપ્તિનું પ્રતીક કે તો પદચિહ્ન, ઘર ત્યાગનું પ્રતીક કે તો ઘોડો, અને ગર્ભનું પ્રતીક કે તો શું આવશે? હાથી આવશે. ત્યારબાદ છે ત્રિરત્નો. ત્રિરત્નોની અંદર બુદ્ધ, ધમ્મ અને સંઘ, આ 3નો સમાવેશ થાય છે. આ ખાસ યાદ રાખજો. ત્રિરત્નો જો પૂછે તો બુદ્ધ, ધમ્મ અને સંઘ આવશે. અને ત્રિપિટક પૂછે તો વિનય પિટક, સૂત પિટક અને અભિધમ પિટક. આ ખાસ યાદ રાખજો. જો પિટક આ 3 જે છે એ મિક્સ ના થઈ જાય. ત્રિરત્નો પૂછે તો બુદ્ધ, ધમ્મ અને સંઘ આવશે. ત્રિપિટક પૂછે તો વિનય પિટક, સૂત પિટક અને અભિધમ પિટક. હવે આની અંદર જે સૂત પિટક છે એ સૂત પિટકની અંદર બૌદ્ધ ધર્મનો શબ્દકોશ, એટલે કે
એન્સાઇક્લોપીડિયા એટલે કે જે શુદ્ધ પીટક છે એને બૌદ્ધ ધર્મનો શબ્દકોશ કહેવામાં આવે છે, જેને એન્સાઇક્લોપીડિયા પણ કહેવામાં આવે છે. આની અંદર 5 નિકાય આપેલા છે. જે અંગુત્તર નિકાયના જે 5 નામ છે ને એમાં 5 નિકાય આપેલ છે. એની અંદર ખુદ્દક નિકાય જે છે એની અંદર બુદ્ધની જાતક કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બુદ્ધની જો જાતક કથાઓ કે તો આપણે કયા પીટકની અંદર પૂછે તો શુદ્ધ પીટક આવશે, અને નિકાય પૂછે કદાચ નામ તો શું આવશે? ખુદ્દક નિકાય આવશે. હવે વિનય પીટકની રચના કે તો કોણે કરેલી છે? ઉપાલીએ કરેલી છે. તો વિનય પીટકની જો રચના પૂછે તો ઉપાલી આવશે, શુદ્ધ પીટક કે તો આનંદ આવશે, અને અભિધમ પીટક કે તો કોણ આવશે? મોગલી આવશે. તો આ 3 યાદ રાખવાના છે. રચના કદાચ યાદ નહીં રાખો ચાલશે, પરંતુ વિનય પીટક, શુદ્ધ પીટક અને અભિધમ પીટક આ 3 કોના છે? તો બૌદ્ધ ધર્મના છે. ત્યારબાદ છે બૌદ્ધ ધર્મની અંદર પ્રમુખ મઠ આવે છે. હવે મઠની અંદર સૌ પ્રથમ છે હેમિસ મઠ. તો હેમિસ મઠ કે તો ક્યાં આવશે? લદ્દાખની અંદર આવશે. ત્યારબાદ છે ઠીકસે મઠ. તો એ પણ ક્યાં આવશે? તો લદ્દાખની અંદર. તો હેમિસ મઠ અને ઠીકસે મઠ બંને લદ્દાખની અંદર આવશે. તવાંગ મઠ કે તો અરુણાચલ પ્રદેશની અંદર આવશે. ટાબો મઠ કે તો હિમાચલ પ્રદેશની અંદર આવશે. નામગ્યાલ મઠ કે તો એ પણ હિમાચલ પ્રદેશની અંદર આવશે. માઇડ્રોલિંગ જે મઠ કે તો એ પણ કોની અંદર આવશે? ઉત્તરાખંડ એટલે કે દેહરાદૂનની અંદર આવેલું છે. તો હેમિસ મઠ કે તો લદ્દાખની અંદર. ત્યારબાદ ઠીકસે મઠ કે તો એ પણ લદ્દાખની અંદર. તવાંગ મઠ કે તો અરુણાચલ પ્રદેશ આવશે. ટાબો અને નામગ્યાલ કે તો ક્યાં આવશે? હિમાચલ પ્રદેશની અંદર. અને છેલ્લે છે માઇડ્રોલિંગ મઠ કે તો ઉત્તરાખંડ એટલે કે દેહરાદૂનની અંદર આવેલું છે. બૌદ્ધ ધર્મના મંદિરોને શું કહેવામાં આવે છે? તો કે સ્તૂપ કહેવામાં આવે છે. જ્યાં સ્તૂપની રચના આપણે જોઈએ છીએ કોની અંદર આવશે? તો બૌદ્ધ ધર્મની અંદર આવશે. હવે સ્તૂપ કેવા પ્રકારનું હોય? તો કંઈક આ પ્રકારનું હોય. હવે આની અંદર જે ઉપરનો ભાગ છે, ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે? તો કે હર્મિકા કહેવામાં આવે છે, જેને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે. તો અહીં શું છે? તો કે ભગવાન બુદ્ધના અવશેષો મૂકવામાં આવે છે. અહીં ચોરસ બોક્સ છે એની અંદર શું? તો કે ભગવાન બુદ્ધના અવશેષો મૂકવામાં આવે છે. સ્તૂપનો સૌથી પવિત્ર સ્થાન કોને કહેવામાં આવે છે? તો હર્મિકાને કહેવામાં આવે છે. ત્યારબાદ આ જે અર્ધગોળાકાર રચના છે આને શું કહેવામાં આવે છે? તો સ્તૂપ કહેવામાં આવે છે. અને આ જે આપેલું છે એ શું છે? તો કે પ્રદક્ષિણા પથ છે, જે પ્રદક્ષિણા કરવા માટે ચારે બાજુ ઘૂમવા માટે. તો અહીં આપણે બૌદ્ધ ધર્મ પૂરું થાય છે. હવે શરૂઆત થાય છે જૈન ધર્મની. જૈન ધર્મની અંદર શું શું યાદ રાખવાનું છે? તો કે મોક્ષ પ્રાપ્ત કરવાવાળા એને શું કહેવામાં આવતું? તો કે તીર્થંકર કહેવામાં આવતું. તો મોક્ષ પ્રાપ્ત કરવાવાળા જે તીર્થંકર કહેવાતા. જૈન ધર્મની અંદર કેટલા તીર્થંકર થઈ ગયા? તો કે 24 તીર્થંકર થઈ ગયા. અને સૌથી છેલ્લે કે તો કોણ આવશે? મહાવીર સ્વામી આવે. તો 24 તીર્થંકર હોય છે. તો જૈન ધર્મની સ્થાપના કે તો કોણે કરેલી છે? તો કે ઋષભદેવ એટલે કે બીજું નામ એનું શું છે? તો કે આદિનાથ છે. આ પણ ધ્યાને રાખજો. તો ઋષભદેવ જે છે એ ફર્સ્ટ તીર્થંકર એટલે કે પ્રથમ તીર્થંકર કહેવામાં આવે છે, અને એણે જૈન ધર્મની સ્થાપના કરી છે. ઋષભદેવનું પ્રતીક કે તો શું આવશે? બળદ આવશે. એને બીજું નામ આદિનાથ પણ છે. એનો પુત્ર કોણ હોય છે? તો જે આપણે બાહુબલી જે નામ સાંભળીએ છીએ ને કોના પુત્ર છે? તો ઋષભદેવના પુત્ર છે. અને આ જ બાહુબલીની જે મૂર્તિ છે ક્યાં આવેલી છે? તો કે શ્રવણ બેલગોડા કર્ણાટકની અંદર જે મૂર્તિ આવેલી છે, જેને ગોમતીશ્વરની મૂર્તિ આપણે કહીએ છીએ. મૂર્તિ કોની છે? તો કે બાહુબલી એટલે કે આદિનાથના જે પુત્ર બાહુબલી છે એની મૂર્તિ છે. એને જ આપણે ગોમતીશ્વરની મૂર્તિ કહીએ છીએ. જે ક્યાં આવેલી છે? તો કે શ્રવણ બેલગોડાની અંદર. અને એ ક્યાં છે? કર્ણાટકની અંદર. પછી બીજા તીર્થંકર આવે છે. કોણ છે બીજા નંબરે? તો કે અજીતનાથ આવે છે, જેનું પ્રતીક શું છે? તો કે હાથી છે. ત્યારબાદ આપણે દરેકે દરેક જો 24 યાદ રાખવાના નથી. પહેલાં બીજા 22મા અને 23મા યાદ રાખવાના છે. 22મા તીર્થંકર કે તો કોણ હતા? અરિષ્ટનેમી હતા, જેનું પ્રતીક શું હતું? તો શંખ હતું. અને ત્યારબાદ છે 23મા તીર્થંકર કે તો કોણ હતા? પાર્શ્વનાથ હતા, જેનો પ્રતીક શું હતો? તો કે સાપ હતો. અને એમનું જે ફેમસ સ્થાન કહેવામાં આવે છે તો એ સમિત શિખર જે ઝારખંડની અંદર આવેલ છે. ઝારખંડની જે પહાડીઓ જે કહેવામાં આવે છે એ સમિત શિખર જે કે છે, તો એ પાર્શ્વનાથની જે પહાડીઓ કહેવાય છે. કઈ? પાર્શ્વનાથની પહાડીઓ. આ પણ નોટ કરી લેજો. તો એની અંદર આ સમિત શિખર આવેલું છે. તો એ જ એમનું જે પ્રખ્યાત જે સ્થાન કહેવાય છે એ. તો 23મા તીર્થંકર કે તો કોણ હતા? પાર્શ્વનાથ હતા. અને એનું પ્રતીક કે તો સાપ હતું. હવે ખાસ ક્યાંથી યાદ રાખવાનું છે તમારે? મહાવીર સ્વામી. ખાસ પ્રશ્નો અહીંયાથી પૂછાય છે મહાવીર સ્વામી વિશે. તો મહાવીર સ્વામીનું જો પ્રતીક કહેવામાં આવે તો શું હતું? સિંહ હતો. એની અંદર પંચવ્રત છે એટલે કે 5 શિક્ષા આપી છે. કઈ કઈ? તો કે અહિંસા, સત્ય એટલે કે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. શું છે? સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. એની અંદર સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ આ કોના છે? તો કે પાર્શ્વનાથના છે. અને બ્રહ્મચર્ય કોનું છે? તો કે મહાવીર સ્વામીનું છે. સૌ પ્રથમ છે સત્ય.
સત્યનો મતલબ શું છે? સત્ય એટલે કે ખોટું ન બોલવું, એ તો છે જ, પરંતુ મન, વચન કે કર્મથી પણ કોઈનું ખોટું ન વિચારવું કે ન કરવું, તો એને શું કહેવામાં આવે છે? સત્ય કહેવામાં આવે છે. ત્યારબાદ છે અહિંસા. અહિંસા એટલે શું? તો કે મન, વચન કે કર્મથી કોઈનું પણ અહિત કે કોઈનું ખોટું ન કરવું, એટલે કે કોઈની હિંસા ન કરવી, એને અહિંસા કહેવામાં આવે છે. ત્યારબાદ છે અસ્તેય. અસ્તેય એટલે શું? તો કે ચોરી ન કરવી. આ ચોરી ન કરવી. આ વ્યાખ્યા લખી લેજો, નોટ ડાઉન કરી લેજો. અસ્તેય કે તો ચોરી ન કરવી. ત્યારબાદ છે અપરિગ્રહ. અપરિગ્રહનો મતલબ શું? તો કે જરૂરતથી વધારે સંગ્રહ કરવો નહીં. જરૂરતથી વધારે સંગ્રહ કરવો નહીં. ત્યારબાદ છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે જે પાલન કરવાનું હોય છે બ્રહ્મચર્યની અંદર, મન, વચન અને કર્મથી, તો એને શું કહેવામાં આવે છે? તો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તો સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ ચારે ચાર કોને? પાર્શ્વનાથે આપેલ છે. પરંતુ બ્રહ્મચર્ય કે તો કોણે આપેલ છે? તો મહાવીર સ્વામી હતા. જે પંચવ્રત છે એ કોની અંદર છે? તો કે આપણે જૈન ધર્મની અંદર. હવે મહાવીર સ્વામી વિશે કેટલીક બાબતો જોઈ લેશું. તો કે મહાવીર સ્વામીનો જન્મ કે તો ક્યાં થયો? તો કુંડગ્રામ, વૈશાલીની અંદર. આમ 599 BC અને અમુક જગ્યાએ 542 BC પણ આપેલું છે, પરંતુ ખાસ માન્ય કયું ગણાય છે? તો 599 બિફોર કોમન એરા. ત્યારબાદ છે એમનું મૃત્યુ એટલે કે નિધન ક્યાં થયેલ છે? મોક્ષ પ્રાપ્તિ, તો કે પાવાપુરી, બિહારની અંદર. તો આ બે વસ્તુ ખાસ યાદ, જન્મ પણ પૂછાઈ ગયેલ છે અને નિધન પણ. તો જન્મ કે તો કુંડગ્રામ, વૈશાલીમાં, અને મૃત્યુ કે તો પાવાપુરી, બિહારની અંદર. જ્યારે આપણે ભગવાન બુદ્ધનું જોયું તો જન્મ ક્યાં થયું હતું? તો લુંબિનીની અંદર, અને મૃત્યુ કે તો કયું થયું હતું? તો કુશીનગરની અંદર. તો કુંડગ્રામ અને પાવાપુરી આ બંને કોની અંદર? મહાવીર સ્વામીની અંદર યાદ રાખવાના છે. ત્યારબાદ મહાવીર સ્વામીના પિતાનું નામ કે તો શું હતું? સિદ્ધાર્થ. એ કયા કુળમાંથી આવે છે? તો કે જ્ઞાતૃક કુળ આવે છે. અને માતા જો કે તો કે ત્રિશલા દેવી, જે કયા કુળના છે? તો કે લિચ્છવી વંશના છે. ત્યારબાદ મહાવીર સ્વામીની પત્ની જે છે એનું નામ શું છે? તો કે યશોદા છે. જોજો, ભગવાન બુદ્ધની જે પત્ની છે એનું નામ યશોધરા છે. યશોધરા છે. જ્યારે મહાવીર સ્વામીની પત્ની કે તો કોણ આવશે? યશોદા આવશે. બાળપણનું નામ કે તો શું આવશે? વર્ધમાન છે. એના પ્રથમ શિષ્ય કોઈ છે? તો કોણ છે? જમાલી છે, જે એના જમાઈ હતા. કોના? તો કે મહાવીર સ્વામીના જે જમાઈ હતા એ જ એમના શિષ્ય બને છે. શું નામ છે? તો કે જમાલી. જ્ઞાન, એ જ્ઞાન જે કેવલ્ય જ્ઞાન પોતાને પ્રાપ્ત થાય છે, કઈ જગ્યાએ થાય છે? તો કે ઋજુપાલિકા નદી કિનારે. હવે ભગવાન બુદ્ધને કે તો ક્યાં થયું હતું? તો કે નિરંજના નદી કિનારે. જ્યારે મહાવીર સ્વામીને ક્યાં આવશે? તો કે ઋજુપાલિકા નદી આવશે. પેલાને ભગવાન બુદ્ધને કે તો કયું વૃક્ષ હતું? તો કે પીપળાનું વૃક્ષ હતું. જ્યારે મહાવીર સ્વામીને સાલના વૃક્ષની નીચે ચુંબિક ગામની અંદર, એટલે ચુંબિક ગામ પણ ક્યાં આવેલું છે? તો કે બિહારની અંદર. ત્યાં એમને સાલના વૃક્ષની નીચે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્યારે? વૈશાખી દસમના દિવસે થાય છે. હવે આના કેટલાક ઉપનામ છે. મહાવીર સ્વામીને કેટલાક ઉપનામ જે પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. તો કે નિગ્રંથ પણ કહેવામાં આવતું, અહર્ત પણ કહેવાતા, જીન પણ કહેવાતા, કેવલિન પણ કહેવાતા અને મહાવીર પણ કહેવાતા. તો નિગ્રંથ એટલે શું? તો કે બંધનહીન. અહર્ત એટલે કે પૂજ્ય. જીન એટલે કે શું છે? તો કે વિજેતા. આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, આ ખાસ ધ્યાને રાખજો. જીન એટલે વિજેતા. કેવલિન કે તો કે કૈવલ્ય પ્રાપ્ત જે હોય, કૈવલ્ય જેમને પ્રાપ્ત થઈ ગયેલો એવા. અને મહાવીર કે તો મહાન આત્મા. તો આ પણ ખાસ ધ્યાને રાખવાનું છે. આત્મા અને પરમાત્મા એક, અને શરીર તથા આત્મા અલગ અલગ છે. જુઓ, મહાવીર સ્વામીએ કેવું જ્ઞાન મેળવ્યું હતું? તો કે આત્મા અને પરમાત્મા એક છે, પરંતુ શરીર અને આત્મા કેવા છે? તો અલગ અલગ છે. આવું જ્ઞાન મેળવનાર હતા. એને જો કઈ ભાષાની અંદર ઉપદેશો આપ્યા છે? તો કઈ આવશે? પ્રાકૃત અથવા તો અર્ધમાગધી આવશે. તો પ્રાકૃત અથવા તો અર્ધમાગધીની અંદર એમની જે ભાષા હતી જે ઉપદેશોની, તો કઈ હતી? પ્રાકૃત અને અર્ધમાગધી હતી. જ્યારે ભગવાન બુદ્ધની અંદર કે તો કઈ ભાષા હતી? તો પાલી ભાષા હતી. એનો પ્રથમ ઉપદેશ કે તો રાજગૃહની અંદર આપેલો છે. પ્રથમ જૈન ભિક્ષુણી કે તો કોણ હતા? તો કે ચંપા હતા. તો ભગવાન મહાવીર સ્વામીના જે પ્રથમ જૈન ભિક્ષુણી કોણ હતા? તો કે ચંપા છે. જૈન ધર્મનો સૌથી મોટો સિદ્ધાંત કયો છે? તો કે સ્થાયીવાદનો સિદ્ધાંત, જેને અનેકાનંદવાદનો પણ સિદ્ધાંત કહેવામાં આવે છે અને સપ્તભંગી જ્ઞાન પણ કહેવામાં આવે છે. આ ત્રણે ત્રણ એક જ છે. સ્થાયીવાદ કો, અનેકાનંદવાદ કો કે સપ્તભંગી જ્ઞાન કો. તો જૈન ધર્મનો સૌથી મોટો સિદ્ધાંત આને માનવામાં આવે છે. ઋગ્વેદમાં ઋષભદેવ અને અરિષ્ટનેમીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋગ્વેદની અંદર કયા બે જૈન મુનિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કયા આવશે? ઋષભદેવ અને અરિષ્ટનેમી આવશે. હવે જૈન ધર્મને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. કયા કયા? તો કે શ્વેતાંબર અને
દિગંબર. શ્વેતાંબરની અંદર કે તો સ્થૂલભદ્ર આવે ને દિગંબરની અંદર કે તો ભદ્રબાહુ આવે. હવે કેવું થયું તો કે મગધની અંદર જ્યારે દુષ્કાળ પડે છે ક્યારે તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મગધની અંદર દુષ્કાળ પડે છે અને એ વખતે જૈન ધર્મ 2 શાખાઓની અંદર વેચાય છે. એ બે શાખાઓનું નામ શું છે તો કે શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર એટલે કે સફેદ વસ્ત્રો પહેરતા. શ્વેતાંબર જે છે એ લોકો કેવા પહેરતા તો કે સફેદ વસ્ત્રો પહેરતા. જ્યારે દિગંબર એટલે કે વસ્ત્રો વગરના એટલે કે દિશારૂપી વસ્ત્રો પહેરતા. અહીં ખાસ જો શબ્દ વાપરી શકાય તો શું આવે તો કે દિશાઓ રૂપી કપડાઓ પહેરતા. તો કે શ્વેતાંબરની અંદર સ્થૂલભદ્ર એના જે મુખ્ય હતા એ, અને દિગંબરની અંદર કે તો કોણ હતા? ભદ્રબાહુ હતા. તો આ બંને અહીંથી અલગ કરે છે શાખાઓ. હવે જૈન ધર્મની અંદર ત્રિરત્ન આવે છે. કયા કયા ત્રિરત્ન તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. તો આ પણ પ્રશ્ન PYQની અંદર પૂછાઈ ગયેલ છે કે નીચેનામાંથી ત્રિરત્નની અંદર કોનો સમાવેશ થાય છે કે નથી થતો. પછી કોઈ પણ 4 આપી દે, એક તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ અને સમ્યક વિચાર. તો એ વિચાર છે એ આવશે નહીં. તો આપણે શું યાદ રાખવાનું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. પહેલાં તો દર્શન કરો, પછી એમની જોડેથી જ્ઞાન મેળવો અને પછી એનું આચરણ કરો. આ ખાસ ધ્યાન રાખવાનું છે. 24 તીર્થંકરની જીવની કોની અંદર આપેલી છે તો કે કલ્પસૂત્રની અંદર. તો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલ છે કે જૈન ધર્મના જે 24 તીર્થંકરો કે છે એની જીવની જે છે કોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો કે કલ્પસૂત્રની અંદર. કલ્પસૂત્રની રચના કે તો કોણે કરેલી છે તો કે ભદ્રબાહુએ કરી છે. તો કલ્પસૂત્રની રચના કે તો ભદ્રબાહુએ કરેલી છે. જૈન ધર્મના અનુયાયી રાજા જેને કહેવામાં આવે છે કોણ કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય, ખારવેલ, ચંદેલ શાસક અને યશોવર્મન, જે કોના છે તો કે રાષ્ટ્રકૂટ વંશના છે. તો જૈન ધર્મના અનુયાયી રાજા 4 છે: ચંદ્રગુપ્ત મૌર્ય, ખારવેલ, ચંદેલ શાસક અને યશોવર્મન. એના સમયમાં મહાવીર સ્વામી થઈ ગયા અને દરેકે જૈન ધર્મ એમના સમયમાં મુખ્ય ગતિ પામ્યો. ત્યારબાદ છે જૈન ધર્મના સાહિત્ય તો કયા નામે ઓળખવામાં આવે છે? આગમ ગ્રંથોના નામે. તો જૈન ધર્મના જે સાહિત્ય છે એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. દેલવાડાના જૈન મંદિર જે છે એ માઉન્ટ આબુ સિરોહી ખાતે આવેલા છે. તો દેલવાડાના પણ 2 ફેક્ટ પ્રશ્નો છે. દેલવાડાના જૈન મંદિર કે તો માઉન્ટ આબુ અને જૈન ધર્મના સાહિત્ય કે તો આગમ ગ્રંથો કહેવામાં આવે છે. હવે આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશેનો તફાવત જોઈ લઈશું. આમ તો દરેકે દરેક જોઈ લીધું છે, પરંતુ કોઈક જગ્યાએ આવો જે સ્ટેટમેન્ટવાળો પ્રશ્ન પૂછાઈ જાય તો એની અંદર તમારે કામે લાગશે. તો સૌ પ્રથમ છે બૌદ્ધ ધર્મ ને છે જૈન ધર્મ. હવે બૌદ્ધ ધર્મનું જો ક્ષેત્ર પૂછવામાં આવે તો કે ભારતીય ઉપખંડ ઉપરાંત એશિયામાં એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો હતો. તો આપણે ખબર છે કે જે અશોકના પુત્ર અને પુત્રી જે હતા બંનેને શ્રીલંકાની અંદર એમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલ્યા હતા. તો આનો મતલબ એ થયો કે ભારત ઉપરાંત બીજા દેશોની અંદર પણ આની ખ્યાતિ હતી. એટલે કે બૌદ્ધ ધર્મ કહેતો કે ભારત ઉપરાંત એશિયાના બીજા દેશોમાં પણ વિકાસ પામ્યો હતો. જ્યારે જૈન ધર્મની અંદર આવી કોઈ પણ પ્રકારની રચના મળતી નથી. એટલે કે ઉત્તર પૂર્વ ભારતમાં જ વધુ પ્રભાવ એનો, ખાસ કઈ જગ્યાએ તો કે ગુજરાતની અંદર. તો કે ઉત્તર પૂર્વ ભારતમાં એનો ઉત્તર પશ્ચિમ ભારતની અંદર વધુ પ્રભાવ આવે, ઉત્તર પશ્ચિમ આવશે. તો આની અંદર વધુ પ્રભાવ જોવા મળે, ખાસ કે તો ગુજરાતની અંદર. હવે જુઓ ફાળો પૂછે તો કે અજાતશત્રુ, અશોક, કાલાશોક ને કનિષ્ક. એટલે આપણે આગળ જોઈ લીધું કે બૌદ્ધ ધર્મની અંદર કોણ આવશે? અજાતશત્રુ. પછી આપણને ખબર અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો એટલે અશોક પણ લખી શકીએ, કાલાશોક ને કનિષ્ક. જ્યારે જૈન ધર્મની અંદર પૂછે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય અને ધ્રુવસેન, આ બંને તો લખી જ દેવાના. કેમ કે એમની સમયમાં શું હતી તો કે બૌદ્ધ સંગતિ અને જૈન સંગતિ જો તમને ખબર હોય તો એમના નામ જ લખી દેવાના. ત્યારબાદ સોલંકી વંશમાં કુમારપાળ પણ આવે છે. હવે માન્યતા શું તો કે જે બૌદ્ધ ધર્મ છે આત્મા અને પુનર્જન્મમાં માનતા નથી અને કેવા છે તો કે મધ્યમ માર્ગી છે. એટલે કે જે બૌદ્ધ ધર્મ છે આત્મા અને પુનર્જન્મમાં નથી માનતા, પરંતુ જે જૈન ધર્મ છે આત્મા અને પુનર્જન્મમાં માને છે. અને કેવા માર્ગ છે તો કે કઠિન માર્ગી છે. એમના જે નિયમો છે એ કેવા છે તો કે કઠિન છે. હવે આનો જે પંથ તો કે મહાયાન અને હીનયાન બંને પંથમાં જે બૌદ્ધ ધર્મ છે એ મહાયાન અને હીનયાનમાં વહેંચાય છે. જ્યારે જૈન ધર્મ જે છે એ શ્વેતાંબર અને દિગંબરમાં વહેંચાય છે. ત્યારબાદ ભાષા પૂછે તો બૌદ્ધ ધર્મની ભાષા કઈ હતી તો કે પાલી ભાષા હતી અને એની અંદર મુખ્ય કોણ છે તો કે ગૌતમ બુદ્ધ છે. જ્યારે જૈન ધર્મની અંદર કહે તો કઈ ભાષા હતી? અર્ધમાગધી અને પ્રાકૃત ભાષા હતી. અને મુખ્ય કહે તો કયા 24 તીર્થંકરો 24 આવશે, પરંતુ એમાં પણ મુખ્ય કહે તો મહાવીર સ્વામી આવશે. હવે સ્થળો કયા કયા તો કે બોધિ ગયા, બિહાર, એ બધા સ્થળો છે કોના માટે છે તો કે બૌદ્ધ ધર્મના મુખ્ય સ્થળો છે. જ્યારે પાલિતાણા, પાવાપુરી, શ્રવણબેલગોળા, તારંગા, આબુ, આ જે બધા છે એ કોના છે તો કે જૈન ધર્મના મુખ્ય સ્થળો છે. હવે
બૌદ્ધ ધર્મની અંદર જે છે સ્તૂપો આવેલ છે, અને જૈન ધર્મની અંદર એને શું કહેવામાં આવે તો કે જે મંદિરો છે એને દેરાસર કહેવામાં આવે છે. ત્યારબાદ છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. તો આ બંને વિશે આપણે જોઈ લીધું છે. ગૌતમ બુદ્ધનું નિર્માણ કે તો કુશીનગર એટલે કુશીનારાની અંદર, અને મહાવીર સ્વામી કે તો પાવાપુરીની અંદર નિર્માણ પામે છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે એકવાર ફરીથી થોડી ઝલક જોઈ લઈશું. ગૌતમ બુદ્ધનું વંશ કે તો શાક્ય વંશ છે. જન્મ કે તો લુંબિની છે. પિતા શુદ્ધોધન હતા. માતા માયાદેવી અને ગૌતમી પ્રજાપતિ એમના પાલક માતા હતા. નદી કે તો નિરંજના. ગૃહ ત્યાગ કે તો કેટલા વર્ષે કર્યો છે તો કે 30 વર્ષે એણે ગૃહ ત્યાગ કર્યો છે. વૃક્ષ કે તો પીપળાનું વૃક્ષ હતું. જ્ઞાન પ્રાપ્તિ કેટલા વર્ષે થાય છે તો 36 વર્ષે થાય છે. અને બૌદ્ધનો અર્થ શું થાય છે તો કે જાગ્રત અથવા તો જ્ઞાની એનો અર્થ થાય છે. અને મહાવીર સ્વામીની અંદર વંશ કે તો કયો તો ક્ષત્રિય વંશ હતો. જ્ઞાતૃ કુળ હતું. જન્મ કે તો કુંડગ્રામની અંદર. પિતા કે તો સિદ્ધાર્થ હતા. માયા કે તો ત્રિશલા દેવી હતા. નદી કે તો ઋજુપાલિકા નદી. અને આની અંદર પણ ધ્યાન રાખવાનું કે ગૃહ ત્યાગ કેટલા વર્ષે કરે છે તો 30 વર્ષે કરે છે. વૃક્ષ કયું હોય છે તો સાલનું વૃક્ષ હોય છે. અને જ્ઞાન પ્રાપ્તિ કે તો 42 વર્ષે. અને જીન એટલે કે જૈનનો અર્થ શું થાય છે તો કે વિજેતા થાય છે. તો જ્ઞાન પ્રાપ્તિ ભગવાન બુદ્ધને 36 વર્ષે થાય છે, અને મહાવીર સ્વામીને કે તો કેટલા વર્ષે થાય છે 42 વર્ષે. તો આપણે એ ટોપિક પૂરો કરીશું. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર આટલી જ વસ્તુ જોવાની છે. એક સારી નોટ બનાવી અને અંદર તમામ માહિતી જે છે એ નોટ કરી લેજો. અને આ સિવાય બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની અંદર લગભગ કોઈ પણ હવે માહિતી ખૂટતી નથી. આ સિવાય જે પણ એમની વચ્ચેનો જે તફાવત છે એ પણ તમારે પ્રિલિમ્સની સાથે સાથે મેન્સની અંદર પણ ખૂબ જ કામે લાગશે. તો એ પણ જોઈ લેશું. જો વિડીયોને હજી સુધી લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને બીજાને પણ આનો લાભ થાય. તો આઈ હોપ કે તમને દરેકને સમજાયું હશે. જય હિન્દ, જય ભારત.